નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય ગણિત પ્રશ્ન બેંક 6/9/2024। એમાં 1 થી 3 પ્રકરણ આવવાના છે। સમય 1 કલાકનો અને કુલ ગોલ 25। તો પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે। નીચે આપેલ ચિત્રમાં જે તૂટક રેખા દોરેલ છે, જે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં? હા કે ના જવાબમાં આપવાનું છે। આવું તમને ટોટલ 5 ચિત્રમાં પૂછવામાં આવશે, બરાબર। તો આપણે જોઈએ તો એક ભાગને અરીસા સામે રાખીએ તો બીજો ભાગ સરખો દેખાય તો આપણે હા લખવાનું રહેશે, બરાબર। તો કયા કયા ચિત્ર સરખા દેખાય એમ છે? તો કે ચોથું દેખાય એમ છે। ત્યાર પછી આપણે જોઈએ તો 10મું પણ દેખાશે, બરાબર। ત્યાર પછી 15મું, 17, બરાબર। આ બધા ચિત્રો છે એ આપણને એક સરખા દેખાશે અને બાકીના જેટલા પણ ચિત્ર રહી ગયા એ બધામાં શું આવશે? તો કે સરખા દેખાશે નહીં, ઓકે। ચાલો, ત્યાર પછી વિકલ્પ પસંદ કરવાના છે। તો 501 અને 503 વચ્ચેની સંખ્યા તો કે 502। બીજું 782 તરત પછી સંખ્યા આવશે 783। 800ની પહેલાંની સંખ્યા 799। ચોથું છે 899, પછીની સંખ્યા આવશે 900, બરાબર। 599ની તરત પછીની સંખ્યા 600। 499 પછી આવશે 500। વિભાગ બીજામાં પહેલો 601 પછી 602। બીજું 872 પછીની સંખ્યા આવે 873। 900ની પહેલાંની સંખ્યા આવશે 899। 699 પછી આવશે 700। 499 પછી આવશે 500। 399 પછી આવશે 400। એવી જ રીતે ત્રીજો વિભાગ જોઈએ, 799 પછી 800। 689 તરત પછી આવશે 690। 100ની પહેલાંની સંખ્યા 99। 299 પછીની સંખ્યા 300। 899 તરત પછીની સંખ્યા આવશે 900। 299 પછી આવશે 300। વિભાગ 4 એમાં 889 પછીની પૂછેલી છે તો 890। 449 પછી 450। 690 તરત પહેલાં આવશે 689। 609 પછી 610। 799 પછી આવશે 800। 799 એના પછી આવશે 800, ઓકે। સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। કમેન્ટ બોક્સમાં તમારી શાળાનું નામ અમને જરૂરથી આપજો। આ PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્યાં લિંક આપેલી છે, ત્યાંથી તમે કરી શકો છો। તો ખૂબ જ સરળ સવાલ છે। 399 પછી 400। 559 પછી સંખ્યા તો કે 560। 999 પહેલાં પૂછેલું છે તો 998। 499 પછી આવશે 500। 199 પછી આવશે 200। 199 પછી 200। ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર। તો સૌથી નાની સંખ્યાને આપણે પહેલાં લખીએ 199, ત્યાર પછી 919 અને ત્યાર પછી 991। એવી જ રીતે બીજું આપણને આપેલું છે, એમાં સૌથી નાની સંખ્યા આપણે શોધીએ તો એ છે 223। ત્યાર પછી 232, ત્યાર પછી 322। હવે આપેલું છે ચોથું, એમાં કહ્યું છે ઉતરતા ક્રમમાં ગોઠવો। તો સૌથી મોટી સંખ્યા આપણે પહેલાં લખીશું, ત્યાર પછી એનાથી નાની સંખ્યા લખીએ અને સૌથી નાની સંખ્યા છેલ્લે। એવી જ રીતે ઉતરતા ક્રમમાં કહ્યું છે તો 655 સૌથી પહેલાં આવશે, 556 અને 565। 565 પહેલાં પછી 56 લખજો, બરાબર, ઉતરતો ક્રમ છે એટલે। ત્યાર પછી એવી જ રીતે વિભાગ બીમાં ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। ખૂબ જ સરળ છે, શીખવાડી દીધું એ પ્રમાણે જ કરવાનું। ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, વિભાગ 1। તો પેલું છે 62માં 15 ઉમેરતા શું મળે? તો આવી રીતે લખવાનું એટલે તમને જવાબ મળી જશે, બરાબર। કેટલા મળ્યા? 77।
55માં કઈ સંખ્યા ઉમેરતા 91 મળે? બરાબર, તો 91માંથી આપણે 55 છે એને માઇનસ કરી દેવાના એટલે તમને જવાબ મળી જશે. બરાબર, તો જોઈએ આપણે 5 + 6, તો ઓપ્શન આવશે બીજો. બરાબર, ત્યાર પછી 72માં 16 ઉમેરતા શું મળે? 88. બરાબર, 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે? ઓકે, તો 63 + 7 એટલે કેટલા થઈ જાય? તો કે 70 અને 10, તો આપણે કેટલા આવશે? 17 આવે. એવી જ રીતે અહીં વિભાગ આપેલા છે. બરાબર, ચાલો ત્યાર પછી જોઈએ 4b સરવાળા કરો. ઓકે, તો સરવાળો આપણે જોઈએ 5 + 1 6, 3 4. બરાબર, 3 4 5 6 6. ત્રીજાનો જવાબ આપણે લખીએ 7 4 5. ચોથાનો જવાબ લખીએ 6 7 6. પાંચમાનો જવાબ આવશે 5 6 9. ચાલો ત્યાર પછી છઠ્ઠું, તો એની અંદર આપણને આપેલું છે 5 7 7 8 1 8. બરાબર, 8 8 અને 5 આવી રીતે જવાબ લખવાના છે. બરાબર, જે સવાલનો જવાબ જોઈતો હોય એ કમેન્ટમાં સવાલ લખી દેજો, ત્યાંથી હું તમને જવાબ આપી દઈશ. બરાબર, એવી જ રીતે પ્રશ્ન 5 આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનું છે. ઓકે, આગળ આપણે સવાલના સોલ્યુશન કર્યા એવા સવાલ આપેલા છે. હવે છે બાદબાકી કરો. બરાબર, તો આપણે બાદ કરતા જવાના છે. 6માંથી 4 જશે તો આવશે 2, 5માંથી 1 જશે તો આવશે 4 અને 4માંથી 2 જાય તો 2, 8માંથી 5 જાય તો આવશે 3, ત્યાર પછી 2 અને 4. બરાબર, ત્રીજાનો જવાબ જોઈએ આપણે તો 5 3 અને 5 આવી રીતે જવાબ આવશે. ઓકે, તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરો. આમાંથી જે સવાલના જવાબ જોતા હોય કમેન્ટ બોક્સમાં નંબર લખી દેજો, ત્યાં તમને જવાબ મળી જશે. મળીએ આવતા વિડીયોની અંદર.